ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। થરાદની અંદર જિગ્નેશ મેવાણી દ્વારા જનતા રેડ કરવામાં આવી અને બાદ સીધા સવાલો સરકાર સામે ઊભા કરવામાં આવ્યા। પરંતુ અત્યારે હાલ જે ડ્રગ્સના રવાડે યુવાધન ચડી રહ્યું છે એ જ સમગ્ર વિષયને લઈને હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે એમનું ફરી એક વખત મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ 31 ડિસેમ્બર આવતાની સાથે ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ઘણી બધી જગ્યાએથી દારૂનો જથ્થો છે તે પણ પકડવામાં આવી રહ્યો છે। આની પહેલા આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સના મુદ્દે મેદાન આવ્યા। ગુજરાતમાં કેમ દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ જ વાતને લઈને સીધા સવાલ સરકારની સામે ઊભા કર્યા। એ બાદ આપણે જોયું કે નાયબ મુખ્યમંત્રીના ઘણા બધા નિવેદનો સામે આવ્યા, પરંતુ અત્યારે હાલ તેમનું વધુ એક આ જ વિષયને લઈને નિવેદન સામે આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે તમારો કોઈ પણ મિત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો પોલીસમાં જાણ કરો। પોલીસ તેમની સામે કોઈ જ કાર્યવાહી નહીં કરે, પરંતુ તે લોકોને ડ્રગ્સથી છોડાવવાની કામગીરી કરશે। સૌથી પહેલા તો હર્ષ સંઘવી દ્વારા આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। આજના આ પ્રોગ્રામમાં આપને સૌને આનંદ અપાવવા માટે ઓસમાનભાઈ અને એમની આખી ટીમ જ્યારે અહીંયા હાજર છે ત્યારે હું એમનું બી સુરતમાં સ્વાગત કરું છું। હું માત્ર એક જ વાત કહેવા ઉભો થયો છું આપ સૌને કે મારા યુવાન સાથીઓ, આપના હાથે સુરત અને ગુજરાતનો વિકાસ જ્યારે લખાવાનો છે ત્યારે મારા સૌ યુવાન સાથીઓ, કોલેજની મસ્તીમાં તમે સૌ લોકો જરૂરથી મસ્ત રહો, પરંતુ કોઈ બી પ્રકારના દૂષણમાં તમે કોઈ તમારું એક કુંડાલામાં પગ ના ચડી જાય તેની બી ચિંતા આપ સૌ લોકો કરજો। અહીંયા બેઠેલા મારા સૌ યુવાન મિત્રોને વિનંતી છે કે કોઈ બી યુવાન, કોઈ બી મિત્ર, તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય, જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહીં કરશો, પરંતુ એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામનાઓ આપું છું। ફરી એકવાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સામ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો તેવી શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર। આજના આ પ્રોગ્રામમાં આપને સૌને આનંદ અપાવવા માટે ઓસમાનભાઈ અને એમની આખી ટીમ જ્યારે અહીંયા હાજર છે ત્યારે હું એમનું બી સુરતમાં સ્વાગત કરું છું। હું માત્ર એક જ વાત કહેવા ઉભો થયો છું આપ સૌને કે મારા યુવાન સાથીઓ, આપના હાથે સુરત અને ગુજરાતનો વિકાસ જ્યારે લખાવાનો છે ત્યારે મારા સૌ યુવાન સાથીઓ, કોલેજની મસ્તીમાં તમે સૌ લોકો જરૂરથી મસ્ત રહો, પરંતુ કોઈ બી પ્રકારના દૂષણમાં તમે કોઈ તમારું એક કુંડાલામાં પગ ના ચડી જાય તેની બી ચિંતા આપ સૌ લોકો કરજો। અહીંયા બેઠેલા મારા સૌ યુવાન મિત્રોને વિનંતી છે કે કોઈ બી યુવાન, કોઈ બી મિત્ર, તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય, જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહીં કરશો, પરંતુ એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામનાઓ આપું છું। ફરી એકવાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સામ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો તેવી શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર। ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, આપણે જોતા આવ્યા છે કે એક બાદ એક નેતાઓ મેદાન આવ્યા હતા। સૌથી પહેલા જિગ્નેશ મેવાણી આ મુદ્દો ઉભો કર્યો, એ બાદ આપણે જોયું હતું કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા, ઘણી બધી જગ્યાએ જનતા રેડ કરવામાં આવી। આપણે જોયું કે આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને હવે જ્યારે અંતે અત્યારે હાલ સરકાર દ્વારા પણ આ વિષયને લઈને ધીરે ધીરે ક્યાંક કામગીરી શરૂ કરવામાં આવી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એમનું પણ એક ચોખ્ખું નિવેદન
સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સના રવાડે યુવાધન થઈ રહ્યું છે, બરબાદ થઈ રહ્યું છે, તો જેટલા પણ લોકો છે એ લોકો ડ્રગ્સ પીતા હોય, તેમના મિત્રને જાણ થતી હોય તો તરત જ પોલીસમાં જાણ કરવી, તે લોકોની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ તે લોકોને ડ્રગ્સથી દૂર કરવામાં આવશે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.